वडोदरा के सयाजी बाग जू में फिर एक बार शेरों की दहाड़ सुनाई पड़ेगी। दरअसल वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी की ओर से सयाजी बाग जू में एशियाटिक शेरों की जोड़ी की मांग साझा की गई है। उनकी ओर से इस मामले के मद्देनजर गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल को पत्र लिखा गया है। दरअसल वडोदरा लोकसभा मत इलाके के सांसद डॉक्टर हेमांग जोशी की ओर से वडोदरा के सयाजी बाग जू में एशियाटिक शेरों की एक जोड़ी वितरित करने को लेकर गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल को लिखकर पेशकश की है। तब आपको बता दें कि मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से इस मुद्दे को सकारात्मक तौर पर विचारणा के तहत लिया है और इस मुद्दे के मद्देनजर सत्तावार तौर पर बैठक भी बुलाई जाएगी, जिसके बाद ही बैठक में कोई फैसला इस मामले में लिया जा सकता है। लेकिन जो जानकारी सामने आ रही है उसके मुताबिक वडोदरा शहर के नागरिकों के लिए ये काफी आशास्पद खबर है, क्योंकि जल्द ही इस मामले में कोई सकारात्मक फैसला सुनाया जा सकता है। नमस्कार। वडोदराનું અમૂલ્ય નજરાણું એટલે વડોદરાનું સયાજીબાગ ઝૂ 1879 ની અંદર જ્યારે આ ઝૂની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ ઝૂને અંદર ઘણા બધા વિકાસના માનકો સિદ્ધ કર્યા છે અને વર્ષે 8 લાખથી વધારે સહેલાણીઓ ધરાવતું આ ઝૂ ગુજરાત રાજ્યના ટોપ 3 ઝૂની અંદર એનો સમાવેશ થાય છે। ત્યારે હાલની અંદર જ વડોદરાના સયાજીબાગના ઝૂનો 147મો જન્મદિવસ એ આપણે મનાવ્યો અને હમણાં જ એક દુઃખદ ઘટના પણ એના પહેલા જ્યારે બની કે આપણી એશિયાઈ સિંહણ સમૃદ્ધિનું એક સર્પદંશના કારણે એનું અવસાન થયું અને અત્યારે આપણા સયાજીબાગ ઝૂનું જે સિંહનું એન્ક્લોઝર છે એ ખાલી છે। ત્યારે ફરી એકવાર વડોદરાની અંદર એશિયાઈ સિંહો એની એક જોડી આપણને મળે એ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બાબતે પત્ર લખ્યો છે। માનનીય મુખ્યમંત્રીશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીનો હું આભાર માનું છું કે આ પત્ર અન્વયે એમણે સકારાત્મક મને જવાબ પણ આપ્યો છે અને આવનારા દિવસોની અંદર બેઠક માટે પણ આમંત્રણ આપવાનું મને જણાવ્યું છે। ત્યારે આ તબક્કે હું વડોદરાના તમામ લોકો વતી માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માનું છું અને સરકારશ્રીને રજૂઆત પણ કરું છું કે વહેલામાં વહેલી તકે વડોદરાના સયાજીબાગ ઝૂને ફરી એકવાર એશિયાઈ સિંહની જોડી મળે, જેથી વડોદરાનું ઝૂ એ વધારે ऐतिहासिक मानकों सर કરવામાં सफल થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।